વિદ્યાર્થીઓ, અત્યાર સુધીના જે કોઈ વિડીયો આપણે જોયા એની અંદર આપણે તમારા પાઠ્યપુસ્તકની વાત કરી, એટલે કે કાં તો આપણે પાઠ શીખ્યા હોઈએ અથવા કવિતા શીખ્યા હોઈએ. આજે આપણે થોડું અલગ શીખીએ. ગુજરાતી ભાષા તમે જન્મ્યા ત્યારથી જ બોલો છો, સમજો છો, લખો છો, વાંચો છો, એટલે કે આપણી માતૃભાષા છે અને આપણને ખૂબ સરસ રીતે આવડે છે. બરાબર? તો હવે તો સરકારે એવું કર્યું છે કે 12મા ધોરણ સુધી ગુજરાતી ભાષા એટલે કે માતૃભાષા જે છે એ વિદ્યાર્થીએ ફરજિયાત ભણવાની હોય છે. તમે 1, 2, 3, 4 ને 5 ધોરણ તો ભણીને આવી ગયા છો. હવે તમે કાં 6ઠ્ઠામાં, 7મામાં કે 8મામાં અત્યારે ભણતા હશો. તો તમે જોયું હશે કે ભાઈ નાના ધોરણથી શરૂ કરી અને અત્યાર સુધીના દરેક ગુજરાતીના પેપરની અંદર તમે નિબંધ લખો છો. એટલે કે તમને પરીક્ષાની અંદર નિબંધ પૂછાતો હોય છે. નાના ધોરણમાં હોઈએ ત્યારે આપણે 8-10 વાક્ય કે 10-12 વાક્યમાં ગાયને, મારી શાળાને, મારો પરિચય ને આ પ્રકારના નિબંધો લખતા હોઈએ. કોઈ પશુ પક્ષીના પૂછાતા હોય અને એના વાક્યો લખવાના હોય. પણ જેમ જેમ આપણે મોટા ધોરણમાં જઈએ એમ એમ આપણે નિબંધનું જે સ્વરૂપ છે એ પણ બદલાતું જાય, એટલે કે એ મોટું થતું જાય. હવે તમે જે ધોરણોમાં ભણો છો 6 થી 8માં, એની અંદર તમારે વાક્યોની ભાષામાં અથવા તો નાના નાના વાક્યો નિબંધમાં લખવાના હોતા નથી. હવે તમારે જે નિબંધ લખવાનો છે એ તો સમગ્ર એક જ વિષયને ધ્યાનમાં રાખી અને સંપૂર્ણપણે એનું વર્ણન કરતો હોય એ રીતે લખવાનો છે. એટલે કે કાં તો 15 થી 20 લીટીમાં લખવાનો હોય અથવા તો 100 શબ્દમાં લખવાનો હોય. નિબંધનો પ્રશ્ન જે છે એ તમે એ પણ જોયું હશે કે ભાઈ પરીક્ષાની અંદર સૌથી વધારે માર્ક એના હોય. મોટાભાગે પેપરની અંદર સૌથી છેલ્લો પ્રશ્ન હોય અને સૌથી વધારે માર્ક પણ એના હોય. એટલે કે ઘણી વખત એવું બને કે વિદ્યાર્થી કદાચ અભ્યાસમાં નબળો હોય અથવા તો એને લખવામાં આળસ આવતી હોય તો એ આવો મોટો પ્રશ્ન ન લખે. સામાન્ય રીતે જેના વધારે માર્ક હોય ને એની ઉપર આપણે વધારે ધ્યાન આપવું જોઈએ જો આપણે પરીક્ષામાં વધારે સફળ થવું હોય તો નિબંધ લખવો જે છે એ એક સરસ બેની કળા છે. દરેક વિદ્યાર્થી જે છે એ કંઈ સરસ નિબંધ લખી શકતા નથી, પણ જો પ્રયત્ન કરીએ તો આપણે લખી શકીએ. કંઈ અઘરી વસ્તુ પણ નથી. તો તમને જ્યારે પરીક્ષામાં તમે પેપર લખવા માટે બેસો છો એ વખતે તમને 3 વિષય આપવામાં આવતા હોય કે ભાઈ આ 3માંથી કોઈ પણ એક વિષય ઉપર તમારા શબ્દોમાં નિબંધ લખો. બરાબર? એ 100 શબ્દ પણ હોય ને એ 15 થી 20 લીટી પણ હોય. એ જે રીતે સૂચના હોય એ રીતે આપણે નિબંધ લખવાનો હોય. અને આ પાછું દરેક ધોરણમાં હવે તમારે આવશે જ. અને એટલા માટે જ આપણે આજે શીખવું છે કે ભાઈ કઈ કઈ બાબતોનું ધ્યાન આપણે નિબંધ લખતી વખતે રાખવું જોઈએ. સામાન્ય રીતે તો શું કેવું થાય કે પરીક્ષાની અંદર આપણને 3 નિબંધ આપી દીધા હોય અને એમાંથી 1 લખવાનો હોય. હવે વિદ્યાર્થી જો થોડો ઘણો હોશિયાર હશે તો શું થશે, એને 3 વિષય આવડતા હશે અથવા તો એને 3માંથી 2 વિષય આવડતા હશે. તો જ્યારે આપણે નિબંધ લખવા બેઠીએ ત્યારે આપણે કઈ વાતનું ધ્યાન રાખીએ? તો સૌથી પહેલી વાત, સૌથી પહેલાં તો તમે 3 વિષય તમને જે આપી દેવામાં આવ્યા હોય એ તમે વાંચી લો. વાંચશો એટલે તમને એના નામ તમે વાંચો એટલે તમને ખબર પડી જાય કે ભાઈ આ જે 3 નિબંધો આપ્યા છે એમાંથી કયા નિબંધ વિશે હું સૌથી વધારે સરસ લખી શકું છું અથવા તો સૌથી વધારે સરસ મને આવડે છે. હવે 6, 7, 8માં તો તમારે મજાની વસ્તુ એ છે કે મોટાભાગના નિબંધોના જે નામ હોય છે અથવા તો જે નિબંધો તમને પરીક્ષામાં પૂછાય છે એ તમારા પાઠ્યપુસ્તકની સાથે જોડાયેલા હોય છે. એટલે કે એનો જે વિષય હોય એ તમારા માટે બહુ અજાણ્યો ન હોય. એવું ન હોય કે સાવ પહેલી જ વાર તમે એનું નામ વાંચતા હો, કારણ કે એ કાં તો તમારી કવિતાને લગતો હોય અથવા તમારા પાઠને લગતો હોય. અબ્દુલ કલામનો પાઠ આવતો હોય કે કોઈ માતૃપ્રેમની કવિતા આવતી હોય અથવા તો મહાત્મા ગાંધી હોય કે કોઈ ઋતુની કવિતા તમારે ભણવાની આવતી હોય. તો
એને લગતો જ નિબંધ હોય. છઠ્ઠા ધોરણની અંદર માનો કે રવિશંકર મહારાજનો પાઠ આવે છે તો નિબંધ પણ આપણને પરીક્ષામાં રવિશંકર મહારાજનો જ પૂછાય. તો તને ઓળખું છું માં એવી 8મા ધોરણની કવિતા હોય તો એમાં માનું વર્ણન છે તો આપણને માતૃપ્રેમનો નિબંધ પૂછાતો હોય. હિન્દીની અંદર તમારે ડૉક્ટર અબ્દુલ કલામનો પાઠ આવે છે તો નિબંધમાં પણ આપણે ડૉક્ટર કલામ વિશે જ લખવાનું બને. એટલે કહેવાનો અર્થ એ છે કે નિબંધ જે તમને પૂછાય છે એ તમારા માટે અજાણ્યા હોતા નથી. ક્યાંક ને ક્યાંક આપણે એની સાથે જોડાયેલા હોઈએ છીએ. એટલે જ્યારે આપણને પરીક્ષાની અંદર નિબંધ પૂછાય તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે ભાઈ? તો કે સૌથી પહેલાં આપણે એનો વિષય પસંદ કરવાનો છે. આપ્યા છે તો 3 પણ લખવાના 3 નથી, લખવાનો તો એક જ છે. એટલે આપણે એવો વિષય પસંદ કરવાનો કે જે આપણને સૌથી વધારે આવડતો હોય અથવા તો આપણને જેના વિશે સૌથી વધારે માહિતી આપણી પાસે હોય, જાણતા હોઈએ. અને લખતી પહેલાં આપણે વિચારીને લખવાનું છે. ઘણી વખત તો કેવું બને કે નિબંધ આપ્યો એટલે આપણે તરત જ આ તમને આવડે છે એમ કહીને લખવા માંડીએ. 2, 4, 5, 10 લીટી લખીએ એટલે આપણી બોલપેન અને આપણું મગજ બે કામ કરતાં બંધ થઈ જાય, અટકી જઈએ. પછી વિદ્યાર્થી શું કરે તો કે હવે આ બીજો વિષય જે આપ્યો ને એ મને થોડોક આવડે તો વળી પાછી 5-10 લીટી એની લખે. એનો કોઈ અર્થ રહેતો નથી. એટલે કે આપણે એવું કરવાનું નથી. જે વિષય પસંદ કરીએ એ પૂરેપૂરી સાવધાનીથી, સમજદારીથી પસંદ કરવાનો. બરાબર? તમે એક વખત નક્કી કરો કે ભાઈ મારે આના વિશે લખવું છે એટલે પછી એ વિષય પસંદ થઈ જાય એ સૌથી વધારે મહત્ત્વની વાત છે. તમે એક વખત સરસ મજાનો વિષય પસંદ કરી લેશો એટલે તમે એના ઉપર સરસ મજાનું લખી શકશો. આ બહુ સીધી સાદી સમજાય એવી વાત છે. તો સીધું લખવાનું શરૂ કરવાનું નથી. વિષયની પસંદગી કરી, એના વિશે પૂરતો વિચાર કરી અને પછી આપણી બોલપેન ચલાવવાની છે. હવે વિષય પસંદગી તમે પસંદ કરી લો છો અથવા એનો વિષય નિબંધનો તમે પસંદ કરી લો એ પછી શું કરવાનું છે તો કે આપણા મનની અંદર આપણે કેવી રીતે નિબંધ લખવો છે ભાઈ એની એક કાચી રૂપરેખા એટલે કે જેને આપણે માળખું કહીએ. મકાન બનાવીએ પહેલાં એનો નકશો, એનો પ્લાન આપણે તૈયાર કરીએ. સીધી ઈંટું ન મૂકી દેવાય તો ગમે એવું બને, આપણે જોવે એવું ન બને. એમ નિબંધ લખતી વખતે પણ પહેલાં એની કાચી રૂપરેખા જે છે એ આપણા વિચારોમાં, આપણા મનમાં આપણે નક્કી કરી નાખવાનું કે ભાઈ હું અહીંયાથી શરૂ કરીશ ને અહીંયા આગળ મારે નિબંધ પૂરો કરવો છે. લીટીઓ ગણવાની જરૂર નથી પણ આપણે જે નિબંધ આપણને આપ્યો છે એનો વિષય જે છે એની જે વાત છે સ્પષ્ટ રીતે વાંચનારાને સમજાઈ જાય એવી રીતે આપણે એને લખવાનો છે. અને લખતા પહેલાં એની રૂપરેખા મનમાં ગોઠવી નાખવાની છે અને પછી લખવાનું શરૂ કરવાની છે. મુદ્દાસર નિબંધ લખવાનો છે. આ એક આપણે આગળ જોઈએ છીએ હજી, પણ મૂળ વાત એ છે કે છેલ્લી વાત પહેલાં કરીએ ને પહેલી વાત વચ્ચે કરીએ એવી રીતે એનો ક્રમ તૂટવો ન જોઈએ. એટલે કે એની જે રૂપરેખા છે એનો વિસ્તાર બરાબર થવો જોઈએ. એ પછી આ 3 વસ્તુઓનું ધ્યાન આપણે રાખીએ અને પછી આપણે નિબંધ લખવાનું શું કરશું તો કે ભાઈ પ્રારંભ કરશું, શરૂઆત કરશું. હવે અંગ્રેજીમાં કહેવત છે વેલ બિગિનિંગ ઇઝ હાફ ડન, એટલે કે તમારી સારી શરૂઆત જે છે ને એ તમારી અડધો સફળતા છે. સરસ રીતે તમે નિબંધની શરૂઆત કરશો ને એટલે વાંચવાવાળા 2-3 લીટી વાંચશે ને ત્યાં જ એને ખબર પડી જશે કે ભાઈ આ વિદ્યાર્થી કેવો છે ને કેટલામાં છે અથવા એ કેવું લખી શકે. એટલે જો સારી શરૂઆત આપણે કરી હશે તો આપણને આપોઆપ આપણો નિબંધ સરળ થઈ જશે, વાંચવાવાળાને ખૂબ મજા આવશે. એટલે હંમેશા કોઈ પણ કાર્ય હોય, નિબંધની જ વાત નથી, શરૂઆત જેની સારી હોય એનું બધું સારું જ હોય, પછી એનો અંત પણ સારો જ આવે. એટલે નિબંધનો પ્રારંભ જે છે એની શરૂઆત છે એકદમ સ્વાભાવિક હોવી જોઈએ. બહુ ભારે અને અઘરા એવા શબ્દોથી આપણે શરૂ નથી કરવાનું. એકદમ એટ્રેક્ટિવ કહેવાય ને, આકર્ષક એવા શબ્દો આપણે વાપરવાના છે. અને એ પણ પાછા કેવા તો કે ભાઈ ટૂંકા બહુ લાંબુ વર્ણન કરીને શરૂઆત કરી એવું નથી કરવાનું. હવે માની લઈએ કે ભાઈ
મોટાભાગે મુશ્કેલી એ થાય કે શરૂઆત કેમ કરવી. એક વખત શરૂ થઈ જાય પછી તો આપણે લખવા માંડીએ એવું પણ બને. પછી તો બધું સૂઝવા માંડે, એક પછી એક વાક્ય, એક પછી એક લીટી આપણે લખતા છીએ. પણ શરૂઆત જ કેમ કરવી, આ મૂંઝવણ ત્યાં જ થાય. તો કેવી રીતે ભાઈ નિબંધ આપણે શરૂ કરી શકીએ? તો કે ભાઈ જે વિષય આપ્યો હોય ને એની વ્યાખ્યા લખીને આપણે એ નિબંધની શરૂઆત કરી શકીએ. આ પહેલો રસ્તો. બીજો રસ્તો તો કે ભાઈ જે વિષય વસ્તુ આપી, દાખલા તરીકે માને લગતો નિબંધ હોય, મા તેમાં એવો, તો માનું મહત્ત્વ શું છે ત્યાંથી આપણે નિબંધની શરૂઆત પ્રારંભ કરી શકીએ. એટલે કે વિષયનું મહત્ત્વ આપણે પહેલી 2 કે 3 લીટીમાં સ્પષ્ટ કરી દઈએ અને પછી એનો વિસ્તાર કરીએ, એ રૂપરેખા જે છે એને વધારીએ. પણ એક આ રસ્તો પણ છે કે ભાઈ એ વિષયને આપણે સ્પષ્ટ કરીએ, એનું મહત્ત્વ દર્શાવીએ. ત્રીજી વાત તો કે ભાઈ વર્તમાન પરિસ્થિતિ સાથે એ વિષયને જોડી દઈએ. દેશની કોઈ સમસ્યાને લગતો નિબંધ પૂછ્યો હોય તો આપણે એના જેવી એને લગતી બીજી સમસ્યાઓ છે એની વાત કરીને પણ આપણે નિબંધની શરૂઆત કરી શકીએ કે ભાઈ આપણા દેશમાં તો આટલી આટલી સમસ્યાઓ છે અને એમાંથી આતંકવાદ છે એ મુખ્ય છે, કે ગરીબી છે એ મુખ્ય છે, એમ કહીને આપણે એ ગરીબી કે આતંકવાદનો નિબંધ લખતા હોઈએ. પછી તો કે ભાઈ વિષયને લગતો કોઈ પ્રસંગ આપણને આવડતો હોય, મોઢે હોય, યાદ હોય, તો એ પણ પ્રસંગથી પણ શરૂ કરી શકાય નિબંધને. કોઈ નાનકડી એવી વાર્તા હોય, કોઈ મહાપુરુષોએ કીધેલું વાક્ય હોય, સંવાદ હોય, વાતચીત હોય, એ રીતે પણ નિબંધ શરૂ કરી શકાય. કોઈ કહેવત છે એનાથી શરૂ કરી શકીએ. ગોળ વિના મોળો કંસાર ને મા વિના સૂનો સંસાર. આ પંક્તિઓ માનું મહત્ત્વ દર્શાવે છે. આવું કહી અને આપણે નિબંધની શરૂઆત કરી શકીએ. બરાબર? તો કોઈ કહેવત હોય, કોઈ લોકબોલીનો શબ્દ હોય, એનાથી પણ આપણે નિબંધની શરૂઆત કરી શકીએ. અને છેલ્લો રસ્તો છે કોઈ કાવ્ય પંક્તિ તમે મૂકી શકો અને પછી તમારા નિબંધનો પેરેગ્રાફ પાડી અને શરૂઆત કરી શકો. પછી આવશે તો કે ભાઈ નિબંધનો મધ્ય ભાગ. શરૂઆત તો કરી દીધી, સરસ મજાની કરી. પછી તો કે ભાઈ પછી જે વિષય આપ્યો છે એનું આપણે વિસ્તારપૂર્વક વિષયને વળગીને, વિષયથી દૂર જવાનું નથી, વિષયાંતર ન થાય એનું ધ્યાન રાખવાનું છે. જે વિષય આપ્યો છે એના ઉપર આપણે સરસ રીતે એનો વિસ્તાર કરવાનો છે, એટલે કે આપણા વિચારો સ્પષ્ટ રીતે સમજાવવાના છે. અને છેલ્લે આવશે નિબંધમાં ઉપસંહાર, એટલે કે અંત. અંત ભલા તો સબ ભલા, હિન્દીમાં કહેવત છે ને. તો જેટલી આકર્ષક શરૂઆત હોય ને એટલો સુંદર પાછો એનો અંત પણ હોવો જોઈએ. આપણી વાર્તાઓ તો બહુ મજાની હોય છે, ખાધું પીધું ને રાજ કર્યું, એટલે કે એનો અંત હંમેશા સુખદ જ હોય. ફિલ્મમાં ભલે ને હીરો ગમે એટલો માર ખાતો હોય પણ છેલ્લે તો એ જ જીતતો હોય, કારણ કે એનો અંત હંમેશા સુખદ જ આપવાનો હોય. તો અંત પણ આપણા પ્રારંભની જેમ એકદમ સ્વાભાવિક હોવો જોઈએ, ટૂંકો હોવો જોઈએ, આકર્ષક હોવો જોઈએ. અને એમાંથી સમગ્ર નિબંધનો જે ઉપસંહાર છે, તમારે જે કહેવું છે એકદમ સંક્ષિપ્તમાં 2 કે 3 લીટીમાં તમે ફરી પાછા સમજાવો છો અને નિબંધને પૂરો કરો છો. જ્યારે પણ નિબંધ લખીએ, હવે બીજી કઈ બાબતોનું ધ્યાન રાખીએ? આ તો આપણે મુખ્ય બાબતો જોઈ, પણ જ્યારે લખવા બેસીએ ત્યારે તો કે ભાઈ વિષય ભલે એક જ આપ્યો હોય નિબંધનો આપણને, પણ અલગ અલગ મુદ્દામાં આપણે એની ચર્ચા કરવાની હોય. એટલે કે સરસ મજાના 4 કે 5 મુદ્દા પડીને આપણે નિબંધ લખવો જોઈએ. એક વિષય હોય, એનો જે એક વિચાર હોય, એ તમે એક મુદ્દો શરૂ કરો ને ત્યારે તમે મૂકો. એ મુદ્દો પૂરો થાય ને ત્યારે એ વિચાર પૂરો કરી દેવાનો, નવા મુદ્દામાં પાછો નવો વિચાર આપણે રજૂ કરીએ. તો આ રીતે આપણે નિબંધ આગળ વધારવાનો હોય. કોઈ મહાપુરુષ વિશે માની લઈએ કે આપણે નિબંધ લખીએ છીએ, રવિશંકર મહારાજ હોય કે મહાત્મા ગાંધી હોય કે સરદાર પટેલ હોય કે ભગતસિંહ હોય, તો આપણે નિબંધ લખીએ તો પહેલાં આપણે એના જન્મથી શરૂ કરીએ, પછી બીજા પેરેગ્રાફમાં આપણે એનું બાળપણ વિશે વાત કરીએ, પછી એને કેવી રીતે શિક્ષણ મેળવ્યું એની વાત પછી ત્રીજા નિબંધમાં કરીએ, પછી ચોથા ઓલામાં એણે દેશ સેવાના કેવા કેવા કાર્યો કર્યા અથવા દેશ માટે શું કર્યું, સમાજ માટે શું કર્યું એની વાત કરીએ, અને છેલ્લે કેવી રીતે એમના જીવનનો અંત આવ્યો
બરાબર? આવી રીતે અલગ અલગ મુદ્દામાં આપણે નિબંધને લખવો જોઈએ. એક સૂત્રતા એ નિબંધમાં સૌથી મહત્ત્વની છે, એટલે કે તમે જે નિબંધમાં વિચારો લખો છો એ એક સરખા હોવા જોઈએ. અલગ અલગ પાછા એ ન હોવા જોઈએ, એ પણ ધ્યાન રાખવાનું છે. એક મુદ્દામાં આપણે એક વિચાર રજૂ કરીએ પણ બીજો વિચાર પણ જે વિષયો ઉપર આપણે લખીએ છીએ એને લગતો જ હોવો જોઈએ. પાછો એ બીજો વિષય પાછો, દાખલા તરીકે ઉનાળાનો નિબંધ આપણે લખીએ છીએ તો પહેલો પેરેગ્રાફ આપણે માનો કે ઉનાળાની ઋતુનું વર્ણન કરીએ છીએ તો બીજામાં પાછું શિયાળાનું નથી કરવાનું, એટલે ત્રીજામાં પાછું ચોમાસાનું નથી કરવાનું. કારણ કે આપણને નિબંધ તો એક જ ઋતુનો પૂછ્યો છે. હા, એ ઋતુઓના નામ આવે એના વિશેની થોડીક વાત આવે કે ભાઈ શિયાળામાં ઠંડી પડે કે ચોમાસામાં વરસાદ પડે, એવો ઉલ્લેખ આપણે કરીએ, પણ મૂળ વાત તો આપણને જે ઉનાળાનું પૂછ્યું છે, ઉનાળાના બપોર વિશે, તો આપણે એ જ લખવાનું છે. એટલે આપણે આ પણ ધ્યાન રાખવાનું છે કે મુદ્દા ભલે અલગ અલગ હોય પણ એના વિચારો જે છે એ એકબીજા સાથે એક સૂત્રતાથી જોડાયેલા હોય, અલગ અલગ હોવા જોઈએ નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, તમે બોર્ડની પરીક્ષામાં નિબંધ લખશો ત્યારે પણ તમારે કામ આવશે. મોટા ભાગના વિદ્યાર્થીઓ કદાચ લખતા હોય સારું, પણ એ મૂળ વ્યાકરણની દૃષ્ટિએ તમે જોવા જાઓ ને તો એ જોડણીની ભૂલો ખૂબ કરતા હોય. એટલે આપણે લેખન શુદ્ધિનું બહુ ધ્યાન રાખવાનું છે. લખતી વખતે કયો શબ્દ કેમ લખાય છે, એનો વળાંક કેવો છે, કયો શબ્દ ભેગો લખવાનો છે, કયો શબ્દ છૂટો લખવાનો છે, કયા શબ્દ પછી કે કયા વાક્ય પછી જુદા જુદા વિરામચિહ્નો મૂકવાના છે, કયો શબ્દ સંજ્ઞાના સ્વરૂપમાં છે, કયો સમાનાર્થી શબ્દ છે, કયો સંયોજક છે, કયો એકવચન છે, બહુવચન છે. આ બધી જ બાબતોનું આપણે લખતી વખતે ગુજરાતી ભાષામાં ધ્યાન રાખવાનું છે. તમે વાંચો છો ત્યારે તમને ખબર છે કે આવા બધા વિરામચિહ્નો જે છે એ આપણી ભાષાની અંદર, કોઈ પણ ભાષા હોય, હિન્દી હોય કે અંગ્રેજી હોય કે ગુજરાતી હોય, એની અંદર આપણે જોવા મળે છે. આપણે વાંચતી વખતે એ જોઈએ છીએ, પૂર્ણ વિરામ હોય કે અલ્પ વિરામ હોય કે અર્ધ વિરામ હોય, તો એનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. કયો શબ્દ હસ્વ લખાય છે, કયો દીર્ઘ લખાય છે, એ પણ જોવાનું છે. જ્યારે પણ નિબંધની ભાષા વાપરીએ એકદમ સરળ ભાષામાં આપણે એ નિબંધને લખીએ. વાક્યો પણ બને ત્યાં સુધી નાના નાના લખીએ. બહુ લાંબા લાંબા 2-3 લીટીના વાક્યો લખવાની કોઈ જરૂર નથી નિબંધમાં. તો એ નીરસ થઈ જશે, કંટાળાજનક લાગશે જે વાંચતો હશે ને એને. આપણને પણ જે વસ્તુમાં કંટાળો આવે એમાં આપણે રસ લેતા નથી. તો આપણે નિબંધ સરસ લખવાનો છે, નીરસ લખવાનો નથી. અલંકાર છે, રૂઢિપ્રયોગો છે, કહેવતો છે, જુદા જુદા મહાપુરુષોના અવતરણો છે, એટલે કે એના બોલાયેલા કીધેલા વાક્યો જે છે, આવી બધી વસ્તુઓનો પણ તમે નિબંધની અંદર ઉપયોગ કરી શકો છો. એટલે કે આપણી પાસે જો આ બધું સંદર્ભ હશે તો આપણે આ નિબંધને સુંદર રીતે લખી શકશું, અથવા તો આપણો નિબંધ વધારે આકર્ષક બનશે. તો સ્વચ્છ અને સુંદર અક્ષરે કોઈ પણ જાતની છેકછાક કર્યા વગરનો આપણે નિબંધ લખવાનો છે. હવે તમે જ્યારે નિબંધ લખો છો ત્યારે 2 વાતો ખૂબ જરૂરી છે. આ હું તમને જે વાતો કરું છું ને અત્યારે ભાઈ, એ તમને કોઈ પણ વિષયમાં કામ આવે એવી છો. એવું નથી કે અહીંયા આપણે ગુજરાતી વ્યાકરણની વાત કરીએ છીએ એટલે ખાલી ગુજરાતી ભાષા પૂરતું આ છે, એવું નહીં. ભાષા તો બધી સરખી જ હોય, માત્ર એના વર્ણો જુદા જુદા હોય. એટલે હિન્દી હોય કે અંગ્રેજી હોય કે સંસ્કૃત હોય કે ગુજરાતી હોય. તો હવે જે નિબંધ આપણે લખીએ કોઈ પણ ભાષામાં, તો આપણે 2 વાતોનું ખાસ ધ્યાન રાખવું પડે. એક તો આપણને એ નિબંધનો જે વિષય આપ્યો હોય એની આપણને ખબર હોવી જોઈએ, એટલે કે એના વિશે આપણે કંઈક જાણતા હોવા જોઈએ. હું તમને એમ કહું કે ભાઈ આ કિલ્લો અથવા આ મહેલ અથવા આ તળાવ કે આ દરિયો, પણ તમે એ વસ્તુ ક્યારેય સાંભળી ન હોય, કોઈ જગ્યાએ જોઈ ન હોય, તો તમે એના વિશે કોઈ પણ જાતનું વર્ણન કરી શકો નહીં. અથવા તમે માત્ર એ જ કહેશો જે તમે સાંભળ્યું છે, તમે જોયું નથી, અનુભવ્યું નથી. એટલે સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે આપણે એ વિષયો વિશે જાણતા હોવા જોઈએ.
એટલે વિદ્યાર્થી તરીકે આપણને ખબર હોવી જોઈએ કે આપણા અભ્યાસક્રમને લગતા કયા કયા નિબંધો આપણને પૂછી શકાય એવા છે, તો આપણે એ નિબંધો વાંચી લેવા જોઈએ અથવા એના વિશે એવા વિષયો વિશે આપણે વધારે ને વધારે જાણી લેવું જોઈએ. અને એને લગતો જે કોઈ માહિતી છે, સંદર્ભ છે, એ આપણે મેળવી લેવા જોઈએ. 21મી સદીમાં માહિતી મેળવી એ તો સૌથી સહેલામાં સહેલી વસ્તુ છે. ઇન્ફોર્મેશનનો જમાનો છે, ચારે બાજુથી એટલી માહિતીઓ જ આપણી ઉપર ઠોકી બેસાડવામાં આવે છે. એટલે એમાંથી આપણને જે જરૂરી લાગે, આપણા માટે જે કામની છે માહિતીઓ મેળવી શકીએ છીએ. એટલે આપણે આવા વિષયોની માહિતી ભેગી કરી નાખવાની ભાઈ, તો જ આપણને ખબર પડશે ને તો જ આપણે સરસ રીતે લખી શકશું. સાવ અજાણી વાત હોય, અજાણી બાબતો હોય, એના વિશે કંઈ આપણે વધુ લાંબુ બોલી પણ ન શકીએ અને લખી પણ ન શકીએ. તો આ વિચારો ક્યાંથી મેળવવા ભાઈ, કેવી રીતે મેળવવા? આપણે એક તો અત્યારે તો બહુ હાથ વગું સાધન છે મોબાઈલ, કે એના ઉપરથી આપણને એમાં જે સર્ચ કરીએ આપણને એની માહિતી મળી જાય. પણ એ તો માત્ર આપણને માહિતી મળશે, આપણે જાતે અનુભવ કેવી રીતે કરીએ ભાઈ? તો કે નિબંધ લખતા પહેલાં આપણામાં શું હોવું જોઈએ? તો કે આપણી જે નિરીક્ષણ શક્તિ છે, અવલોકન શક્તિ જેને કહેવાય, એ આપણી એકદમ તેજ હોવી જોઈએ, સતેજ હોવી જોઈએ. જો આપણી નિરીક્ષણ કરવાની ટેવ હશે તો આપણે કોઈ પણ વસ્તુ જે છે એના વિશે વધુ ને વધુ જાણી શકશું. તમે વિદ્યાર્થી છો, તમે નાની ઉંમરના જે બાળકો છો, એટલે તમારામાં આ વસ્તુ હોય, કુતૂહલ હોય, કોઈ પણ નવી વસ્તુને તમે ખૂબ જિજ્ઞાસાથી જોતા હો, કંઈક નવું જુઓ એટલે તમને એમાં રસ પડે અને તમે એના વિશે વધુ ને વધુ જાણો. તો નાની ઉંમરમાં નિરીક્ષણ શક્તિ જે છે એને જો વિકસાવવામાં આવે ને તો એ મોટા થયા પછી પણ બહુ કામ આવે. અહીંયા માત્ર નિબંધ લખવામાં જ કામ આવે એવી વાત નથી, પણ તમે જે મોટા મોટા પોલીસ ઓફિસરો જુઓ છો, CBIના અધિકારીઓ જુઓ છો, એ લોકોની પાસે શું હોય છે? તો કે એની જે નિરીક્ષણ શક્તિ છે એ સૌથી વધારે સ્ટ્રોંગ હોય છે. અને એટલા માટે તરત જ ગુનેગારને પકડી લે છે. એને ખબર પડી જાય છે કે આ જ ગુનેગાર હોવો જોઈએ, ભલે ને 200-500 માણસો હોય, એની વચ્ચેથી ગોતી નાખે છે. તો નિરીક્ષણ છે એ નિબંધ લખવા માટે પણ બહુ મહત્ત્વનું છે. અને નિરીક્ષણ આપણે શેનાથી કરીએ છીએ? તો કે આપણે આપણી આંખોથી કરીએ છીએ. સાંભળેલું ખોટું હોઈ શકે, વાંચેલું ન માનીએ આપણે, પણ જે આંખોથી જોયું છે એ તો અનુભવેલું છે. અને એટલા માટે રોજબરોજના જીવનમાં આપણે જે કોઈ ચીજ વસ્તુઓને જોઈએ છીએ, કંઈક બહાર જઈએ છીએ, કંઈક કોઈક વસ્તુ લેવા માટે જઈએ છીએ, તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ કહેવાય, નાનામાં નાનું કહેવાય એવું નિરીક્ષણ તમારે એ કરવાનું હોય છે. આ ટેવ પાડી જ દેવાની રોજે રોજના જીવનમાં જ. એવું નહીં કે ભાઈ પરીક્ષા માટે, એમ નહીં, પણ રોજબરોજના જીવનમાં પણ નાનામાં નાની વાત જે છે આપણે આંખોથી જોઈએ તો આપણા ધ્યાનમાં આવી જવી જોઈએ. તો એ બહુ કામ આવશે, આપણી બુદ્ધિ બહુ તેજ થશે. તો માત્ર જોવું એવું પણ નહીં, જોઈએ તો ખરા. ઘણા નથી કહેતા ભગવાને આંખ્યું આપી છે તો જોવું તો ખરું ને, એમ નથી જોવાનું. પણ જે પણ ચિત્રને, જે પણ ઘટનાને, જે પણ દ્રશ્યને આપણે જોઈએ છીએ એને આપણે આપણું પોતાનું કરી લેવાનું છે. અને એની સાથે જોડાયેલી તમામ બાબતો જે છે એને આપણે જાણવાનો પ્રયત્ન કરવાનો છે. બધી કાંઈ જાણી શકવાનું નથી, પણ જેટલી વધારે જાણશું એટલી આપણને કામ આવશે. સીધું સાદું આપણે એક ઉદાહરણ લઈએ એટલે તમને સમજાઈ જાય. દાખલા તરીકે તમે તમારા મમ્મી પપ્પા સાથે અથવા મિત્રો સાથે એક બગીચામાં જાઓ છો. બગીચો કયો, બાગ કયો અથવા ગાર્ડન કયો. હવે તમે સામાન્ય રીતે બગીચામાં જાઓ છો, મિત્રો સાથે જાઓ છો તો રમો છો, નાસ્તો કરો છો, દોડાદોડી કરો છો અને ઘરે બી આવો છો. મમ્મી પપ્પા સાથે જાઓ છો તો બેસો છો, રમો છો, વાતો કરો છો અને પછી તમારા પરિવાર સાથે ઘરે બી આવો છો. પણ તમે બગીચામાં માનો કે જવાના છો તો એના વિશે જાણો, નિરીક્ષણ કરો કે ભાઈ કઈ જગ્યાએ આવેલો છે, તમારા ગામમાં કે શહેરની અંદર. પછી
તો કે કેટલો લાંબો છે, કેટલો પહોળો છે, એમાં કેટલા વિભાગો છે, દરેક વિભાગની અંદર શું છે, એની વિશેષતા શું છે. બગીચો હોય એટલે ફળ કે ફૂલના છોડ હોય તો કયા કયા વૃક્ષો છે, કયા કયા ફૂલના છોડવાઓ છે, એમાં કયા કયા ફૂલો છે, આ બધું જુઓ, જાણો. પછી વૃક્ષો હોય એટલે ત્યાં પક્ષીઓ આવતા હોય, આવીને બેસતા હોય, કલરવ કરતા હોય, બોલતા હોય, તો કયા કયા પક્ષીઓ આવે છે એ પણ જુઓ. એટલે આપણને ખબર પડે કે ભાઈ ફલાણા બગીચામાં તો આવા સુંદર મજાના પક્ષીઓ છે. પછી તમે તો બગીચામાં ગયા છો, તમે તો બહુ વ્યવસ્થિત, સંસ્કારી, સરસ મજાના માણસ છો, પણ તમારી સિવાયના લોકો પણ ત્યાં બગીચામાં આવે છે, તો કેસે હે આને વાલે લોગ, એ પણ આપણે જોવાનું છે. કેવા લોકો બગીચામાં આવે છે, આવીને શું કરે છે. તમે કરો છો એવું એ નથી કરતા, એ તમારાથી કંઈક અલગ કરતા હશે, બરાબર? તો એ શું કરે છે એ પણ આપણે અવલોકન કરીએ, નિરીક્ષણ કરીએ, આપણને ખબર પડે. કેટલાક નાસ્તો કરતા હોય, કેટલાક દોડાદોડી કરતા હોય, કેટલાક ફૂલ તોડતા હોય, કેટલાક હિંચકા ખાતા હોય, બરાબર? કેટલાક મોબાઈલમાં મોટેથી વાતો કરતા હોય, આ બધું બને ને. કેટલાક માત્ર વોકિંગ કરતા હોય, તો એ શું કરે છે આપણે જોવાનું છે. પછી તો કે ભાઈ તમે બગીચામાં ગયા, તમે ત્યાં બેઠા, ખૂબ શાંત વાતાવરણ, ખૂબ સુંદર મજાનું સ્વચ્છ પ્રકૃતિની નજીક બેઠા હોય એવું આપણને ગમે એવું વાતાવરણ છે, તો તમારા મન ઉપર એની અસર કેવી થઈ છે એ વિચારો, એનું નિરીક્ષણ કરો. તો સમગ્ર રીતે, માત્ર એવું નહીં કે ભાઈ બગીચામાં ગયા, ખાધું પીધું અને ઘરે પાછા આવી આવ્યા, એમ નહીં. આવી રીતે આપણે કોઈ પણ વસ્તુનું નિરીક્ષણ કરી શકીએ. તમે પ્રવાસમાં જાઓ, ફરવા જાઓ, કોઈ નવી જગ્યાએ જાઓ, તો એના વિશે તમે જાણો, એ જગ્યા વિશે જાણો, ત્યાં વેચાતી અથવા જોવા મળતી વસ્તુઓ વિશે જાણો. કોઈ વ્યક્તિ એ જગ્યા સાથે જોડાયેલી હોય તો એના વિશે જાણો, એ જગ્યાનો ઇતિહાસ જાણો, કેવી રીતે અસ્તિત્વમાં આવી. તો આવી બધી જાણકારી તમે પ્રાપ્ત કરશો અથવા આવું નિરીક્ષણ કરશો તો તમે તમારી જે નિબંધ લખવાની જે શક્તિ છે એ એકદમ ધારદાર બનશે. બાકી તો 2-4 લીટી લખીને તમે અટકી જશો અને પરીક્ષામાં પૂરા માર્ક પણ નહીં મેળવી શકો. અને પરીક્ષામાં માર્ક માનો કે 2-5 ભલે ઓછા આવે, પણ આપણી જે નિરીક્ષણ શક્તિ છે એનો વિકાસ નહીં થાય. આપણને આવી કોઈ ટેવ પડશે જ નહીં વસ્તુઓને જોવાની કે એનું અવલોકન કરવાની કે એના વિશે જાણવાની. એવી જ રીતે ત્રીજી સૌથી મહત્ત્વની વસ્તુ છે. પહેલી વસ્તુ છે એક તો આપણી નિરીક્ષણ શક્તિ નિબંધ લખવા માટે જરૂરી હોવી જોઈએ. બીજી તો કે ભાઈ પર્યટન, પ્રવાસ, ફરે તે ચરે અને બાંધ્યો ભૂખે મરે, આવી ગુજરાતીમાં કહેવત છે. તો ફરે તે ચરે, જેટલું વધારે દુનિયામાં ફરશો, જેટલી દુનિયાને જોશો, જાણશો, એટલું તમે નવું શીખશો. અને જેટલું નવું શીખશો એટલા નવા અનુભવો થશે, અને જેટલા નવા અનુભવો થશે એટલું જ્ઞાન વધશે, અને જેટલું જ્ઞાન વધશે એટલું જીવન વધુ સફળ થશે. તો આ બધું એકબીજા સાથે જોડાયેલું, કનેક્ટેડ વસ્તુ છે. તો ત્રીજી મહત્ત્વની વસ્તુ છે સ્વાધ્યાય. સ્વ વત્તા અધ્યયન, એટલે કે જાતે ભણવું, જાતે શીખવું. તો આ સ્વાધ્યાય બહુ મહત્ત્વનો છે. વિચારો આપણે ચારે બાજુથી પ્રાપ્ત કરીએ. આપણે વેદો અને ઉપનિષદોમાં પણ સુવિચાર છે ને, 10 દિશાઓમાંથી અમને શુભ સારા વિચારો પ્રાપ્ત થાય. તો આ વિચારો તો મળે છે ચારે બાજુથી, પણ એને ભેગી કરવી અને એનો અભ્યાસ કરવો, સ્વ અભ્યાસ, એનું ખૂબ મહત્ત્વ છે. બીજા શીખવે તો બરાબર છે, શિક્ષક નિશાળમાં ભણાવે કે ઘરે મા બાપ શિખામણ આપે, એ આખી અલગ વસ્તુ છે. પણ તમારી જાતે તમે જે શીખો છો એનાથી જ આપણી સમજણ વધે છે, એનાથી જ આપણી બુદ્ધિનો વિકાસ થાય છે. તમે જે ભાષા લખો છો, બોલો છો, વાંચો છો, એ ભાષાનો વિકાસ કરવા માટે પણ તમારે આ જે સ્વાધ્યાય છે ને એ સૌથી અગત્યનો છે. હું તમને એમ કહું કે આમ લખજો, આમ બોલજો, આમ ચાલજો, આમ ખાજો, આમ સુવાનું, આમ બેસવાનું, આવી બધી શિખામણ કોઈ આપે તો એ તો આપણે બરાબર છે કે આપણે એ થોડોક સમય એનો અમલ કરીએ. પણ જો આપણે જાતે એ વસ્તુ શીખશું તો આપણે ક્યારેય ભૂલશું નહીં, અને એ રીતે આપણી ભાષાનો પણ વિકાસ થશે.
તો પુસ્તક જે છે એ એના માટે સૌથી મહત્ત્વનું સાધન છે. કોઈ પણ વિદ્યાર્થીઓ, હવે મોટાભાગના વિદ્યાર્થીને કેવું હોય કે ભણવાના પાઠ્યપુસ્તકો પણ વાંચવા ગમતા ન હોય, તો બીજા વિષયના પુસ્તકો તો એ ક્યાંથી વાંચે? વિજ્ઞાનના હોય, ઇતિહાસના હોય, ધર્મના હોય, વાર્તાના હોય, કવિતાના હોય, ગીતોના હોય, આવા પુસ્તકો તો પછી આપણે વાંચતા જ ન હોઈએ. સરસ મજાના બાળકોના મેગેઝિનો આવે છે, એ પણ તમે નહીં વાંચતા હો. તો આ ટેવ પાડવાની જરૂર છે. જેટલું વધારે વાંચશો ને એટલું વધારે જ્ઞાન મેળવશો. અને પુસ્તકથી વધારે કાયમી આપણો કોઈ મિત્ર નથી. એટલે પુસ્તકને આપણે મિત્ર બનાવવાના છે જો આપણે આપણી બુદ્ધિનો વિકાસ કરવો હશે તો. બરાબર? તો જેટલું વધારે તમે વાંચન કરશો એટલો તમે વધારે ને વધારે માહિતી તમારી પાસે આવશે, તમે મેળવશો. અને એ રીતે તમે જ્યારે નિબંધ લખવા બેઠશો ત્યારે તમને તમારી વાંચેલી માહિતી જે છે એમાંથી કંઈક ને કંઈક, કોઈક ને કોઈક વાત એવી હશે કે જે તમને લખતી વખતે કામમાં આવશે. તો આ થોડી ટેવો જે છે એ પણ આપણે આપણા સ્વભાવગત રીતે સુધારવાની છે. નિરીક્ષણ કરવાનું છે, ખૂબ ફરવાનું છે, પ્રવાસ પર્યટન કરવાનું છે, નવી નવી વસ્તુઓ દુનિયાને જોવાની છે અને વાંચન ખૂબ કરવાનું છે. જો આ વસ્તુઓ કરશું તો નિબંધ આપણે સરસ રીતે લખી શકશું. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ નિબંધ લખીએ ત્યારે આપણે આ બધી વાતોનું ધ્યાન રાખીએ. કોઈ પણ ધોરણમાં જઈએ, માત્ર 8મા સુધીની વાત નથી, 9, 10, 11, 12 કે કોલેજ, જેટલું પણ ભણો, પણ આ વાતો જો તમે ધ્યાન રાખશો તો તમે નિબંધના વધુ ને વધુ પૂરેપૂરા માર્ક મેળવી શકશો. તો વારંવાર વિડીયોને જોજો એટલે તમને સમજાઈ જશે.